કે મીઠું ઝાડ ઉપર બને, મીઠું કોઈ દિવસ ઝાડ ઉપર બને. એ તો કેટલું થયું એમ મીઠું એ તો પપ્પા અમને ખબર પડે. કાઢજે આ કાઢજે કેટલું નીકળે. અરે વાહ, અરે વાહ, જોરદાર. એવું લેતા જાય કન અમારે એવું ને આવું મીઠું થાય. કેવું મસ્તી ઘણું મીઠું લાગે ને. જોયું આ અમે કીએ મીઠું, પછી આ અમારું શું કહેવાય ખબર હે? અસલી સોનું કીએ કે અસલી મેઠું કીએ. હલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગની અંદર. ગાઈસ અત્યારે રહ્યા આપણે સુયા ભરવા માટે ગયા હતા અને સુયા ભરીને રહ્યા ને આપણે કિરણ બોન ને બધાને આપણે થોડી ઘણી ભૂખ લાગી છે ને એટલે ખાવા માટે બેસી ગયા. આમ જુઓ ખાલી ચેવા બેસી ગયા, આ બાજુ બેઠા હે. અને રહ્યો ગાઈસ આપણે એક ભાઈને આ લખેલું હોય, આપણે એક ભાઈને કોમેન્ટ આવે પ્રતાપ ઠાકોરની કે મીઠું કેવી રીતના બને. એટલે અમુક માણસને રહ્યું હજુ ખબર જ નહીં કે મીઠું કેવી રીતના બને. અમુક લોકોને તો રહ્યું ને એવું છે કે મીઠું રહ્યું ને ઝાડ ઉપર થાય. અમુક લોકોને અલગ અલગ રાય હોય છે. મેઠાનું આખું પ્રોસેસર જ બતાવવાનું કે અમે શરૂઆતથી કે અંત સુધી કેવી રીતના મીઠું બને છે એ તમને. હા ગાઈસ, અમે આ વેરે માતાજી અમે દર્શન કરવા માટે ગયા ને તો એક ભાઈ અમને કહેતા હતા કે મીઠું ઝાડ ઉપર બને, મીઠું કોઈ દિવસ ઝાડ ઉપર બને. એટલે ટાંકો એટલે કે એક જ ગુરુ પર એમ કહેતા હતા. તો ગાઈસ એવું ને હવે આ મારો વિચાર એવો હોય કે એ ભાઈની બહુ કોમેન્ટ આવે છે ને એટલે એમને હવે હું અંત થઈને તે ઠેઠ છેલ્લે સુધી આખું પ્રોસેસર બતાવીશ હું અને કિરણ બોન કે કેવી રીતના મીઠું બને છે અને કેવી રીતના અમે આ ગુજારો કરીએ છીએ. તો પહેલું તમને શરૂઆત કરવા જવું ને ગાઈસ આપણે તો જો આજકાલ એટલે આપણને એટલી બધી ખબર ના હોય, પણ રહ્યું ને આપણા પપ્પાને ઘણી બધી ખબર હોય. એટલે પપ્પા આપણને શું કહે કે આપણા પપ્પા આવીએ કેવી રીતના આ કરી સ્ટાર્ટિંગમાં ગામમાંથી આવીએ ને એકલા રણમાં એટલે ગારો એટલો હોય, પાણી એટલું હોય અને હેરાન થાય. માન એકલા આવતા હતા ટ્રેક્ટર કઈ વગરે પોકે એકલે. હા, અમે જ્યારે આ કન આવીએ ને તારે રહ્યું ને ટ્રેક્ટર બહુ એટલે બહુ ગુજાતું હોય છે અને અમુક ઠેકાણે તો રહ્યું ટ્રેક્ટર ફસી જાય અને માન કાઢીને અને આવીએ છીએ. સાયકલો લઈને આમ કેટલી હાથતા સાયકલો હેરાન થાય. સાયકલો હેરાન સુખા. અત્યારે તો બાઇક આવી ગયા નહીં. અને ગાઈસ રહ્યું ને હવે તમે અમે આવીએ ને પછી તો સ્ટાર્ટિંગમાં અમે શું કરવા જઈએ ખબર હે? જે આ તમને આ ઝૂંપડું જે વર્તાય ને આ ઝૂંપડાને પહેલા અમે સ્ટાર્ટિંગમાં બાંધીએ કેવી રીતના ખબર હે? અને ગાઈસ હા એ વાત સાચી. અમે રહ્યા અમે જેટલી ઉતાવળ કરીએ ખબર હે? આ ચોપડો બાંધવામાં ફૂલ એટલે ફૂલ અમે ઉતાવળ કરીએ કેમ કે અમારી જોડે સામાન ખાલી કેટલો બધો હોય. જુઓ આ બાજુ અમે બધા પોટકા પડ્યા હે, આ બાજુ બધું અમે રહ્યા ને બેલરમાં બધું સીધું રાખીએ ખાવાનું, અને આ બાજુ આમ જુઓ ખાલી હા બધું કેટલી બધી બી આમ ખાલી જોવામાં જો કેટલો બધો સામાન હોય. અમારે આટલો બધો સામાન લઈને રણની અંદર અમે આવીએ છીએ અને આવી રીતના અમે કંઈક ગુજારો કરીએ. હા 2 દિવસમાં. અને ગાઈસ અમે ચોપડું બાંધ્યા પછી અમે શું કરીએ ને એ તમને આગળ બતાવું. જુઓ ચોપડું બનાવીને અને તરત અમે આ બોર ગાળવા માંડીએ અને બોર ગાળતા છે ને ખબર ના પેલા તો પાણી એટલું હા બગડીએ છે બરોબર. અમે તો આ કપડા તો રહ્યા ને હાવ એટલે હાવ બગડી જીલા હોય. અને ગાઈસ રહ્યું ને જ્યારે આપણે બોર ગાળી રહીએ એટલે પાવર ઓલી અમે રહ્યા ને સોલર પેનલ લાવીએ છીએ. જો અત્યારે તો આ સોલર હે, 2 સોલર હાલે છે અને એને આપણે પછી આ પહેલું તો સ્ટાર્ટિંગમાં આ એક જ ભરીએ અને પછી હા ઓનારામાં તો આખું પડે ને કે આમ ના આખું પડે. જો અત્યારે તો આ પાણી આવી રહ્યું. હવે ગાઈસ અમે રહ્યા ને આપણે આવી ગયા છીએ મેન પાટે અને રહ્યા ને આપણે આ પાટાનું કામ ને નાની સ્ટાર્ટિંગમાં આપણે કિરણ પણ કેવી રીતના કરીએ છીએ. હા જે આ પારે રહી ને આ પારીને અમે પાવઠા કહીએ છીએ અને પછી પાવઠા હા એટલે હા બહુ એટલે બહુ થાક લાગે. હા તિયાળા ના પડે ને હોરું પાણી ના જમે એટલા માટે. હા પગલી કેવી રીતના દેવાની ખબર હે ગાઈસ? હા ને પગલી કેવી રીતના દેવાની ખબર જો તમને બતાવું ને તો ગાઈસ અમે જ્યારે ઉઘાડા પગે આવ્યા ને પછી આવી રીતના અમે પગલી દઈએ છીએ. પગે બહુ ખરાબ થાય ને આપણા પગના તળિયા કેવા આવી જાય. જોલો આ પગની આપણે ડિઝાઇન કેવી પડી છે. જોલો સરખું હા. અને ગાઈસ જ્યારે આપણા નાની અંદર કણિયું થઈ જાય કે નહીં પછી આની અંદર અમે દંતારો ખેંચે. આ દંતારો જોઈ લો આજે અમારે દંતારો આને દંતારો કીએ
ફાટ્યો એટલે શું ખબર હે જો આની અંદર એક એક દાંતો નહીં જો ચોખ્ખા જ વર્તા હે આ ફાટ્યો એક એક દાંતો નહીં જો અંદર એ બધાની અંદર એક 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 ઓલું એને પૂર દંતારો કહેવાય અને આને ફાટ્યો કહેવાય એટલો ફેર પડે બે જે વસ્તુ કહેવાય હે એટલે મોટું મીઠું થાય પેલા નાનું નાનું આટલું આટલું જ રહે બરાબર અને પછી આવું આવું મીઠું થઈ જાય મોટું મોટું એકદમ મસ્ત હા પછી મીઠું કેવું થાય ખબર જ જુઓ તમને અંદાજેનું બતાવું કેવું મીઠું હોય કિરણ બંધ આપણે બૂટ લાવ્યા પગ પગ ના બગડે એટલા માટે થોડાક આગળ 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 બસ એટલે બસ મસ્તિકાનો અસલ મોટું મોટું મીઠું લીધે આજ ઉતારે એવા ઘણા દિવસ પછી એ તો કેટલું થયું એમ મીઠું એ તો પપ્પા અમને ખબર પડે કાઢજે આ કાઢજે કેટલું નીકળે અરે વાહ જોરદાર એવું લેતા જાય કેવું બહુ મોટું મોટું મીઠું થઈ ગયું હો જો કેવું મોટું મોટું હાવ બહાર જ લીધું હાવ બહાર જ લીધું હાવ બહાર જ બસ અહીંયા કર કેવું મસ્ત કર આ કાન થોડું કાંઈ ભોંય ફાંત જ એમ માપનું જો લોકો કેવું મીઠું લાગે આ પડ્યું હોય તો જો આ કાન અમારે રહ્યું ને આવું મીઠું થાય કેવું મસ્ત કાનું મીઠું લાગે ને જો આ અમે કીએ મીઠું પછી આ અમારે શું કહેવાય ખબર હે અસલી સોનું કીએ કે અસલી મીઠું કીએ અમારે જ્યારે હે નામ કેવું નામ અને અમે રહ્યા ને હવે આને એ કહીએ કે અમારે સોનું હવે અમારે પાકી ગયું એવું અમારે કહેવાય આ પાણી રહ્યું ને પાણી પાસે જે વધે કે નહીં એને અમે એક દિવસ પાણી બદલવું પડે કેમ કે પાસે રહ્યું ને બહુ એટલે બહુ આમ તેજપ વાળું પાણી થઈ જાય ને એટલે હવે એ પાણી અમે પાસે ઉપયોગ લઈ લઈએ આપણે સૂયાના કટા માટે જો અત્યારે કટા ભરેલા રહ્યા અને રહ્યા ને પપ્પા અત્યારે આયા કને અમારે રહ્યો ને પપ્પાને દરરોજ આપવું પડે કેમ કે આ ચારા એ ધ્યાન રાખવું પડે કેટલું પાણી જવા દેવાનું કેટલું નહીં જવા દેવાનું જો અત્યારે આ 24 કલાક પાણી ચાલુ જ છે જો એ આવે છે ઓલેહીને આવે છે અહીંયા કંઈ ચાલુ રહ્યું અહીંયા અને આ બધું ધ્યાન રાખવાની પપ્પાને હું તો બસ આ વ્લોગ બનાવતો હોય હું અને બસ આવું બધું એડિટિંગ ને એવું કરતો હોય હું દંતારો ખેંચતો હોય બીજું બધું પપ્પા ધ્યાન રાખે છે કાંઈ અત્યારે હવે ને આપણે ઘરે આવી ગયા અને તમને અત્યારે વસ્તુ બતાવો ખાલી જોજો આમ જોઈ લો પાણી રેડું હે કે નહીં હે લે અંદર 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 રમત કરે છે અંદર હે આમ જો વખડે અંદર કઈ નહીં ને વખડે અંદર જો ઉલચે શાંતિ ને બેઠું છે એવું મીઠા વાળા હજુ બીજું હજુ માથે પડે ટાઢો હે ને એટલે હવે તમને જોયું ને સૂયાનો તેજપ બતાવું મતલબ પાણીનો તેજપ બતાવું કેવું બને છે સૂયા અમે કે તેજપ કે અમુક લોકો એટલે તો અહીંયા કણ કેવી રીતના બને છે ઉઠો 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 અઠે માનું થયું હવે પીછે ફૂલ બધા તરસાથી આ જોઈ લો પૂરું બકડી પડી દે એટલે પિયા કરે કાલુથી અને હવે ગાઈસ અમે તમને લઈને આવ્યા છીએ સૂયાના ફરાણે અને આની અંદર હવે તમને સ્પષ્ટ વર્તાતો હશે કે પાણી કેવું તો અડે જોઈ લો અંદર 5 મિનિટ વેટ જોજો જુઓ કેટલું આ પાણી તેજપ વાળું થઈ ગયું ખબર ફૂલ એટલે ફૂલ તેજપ વાળું છે આ પાણી બધું કેવું થાય આખે આખા ઓલામાં આમ જુઓ અને આની અંદર છે આપણે સૂયા જોઈ લો કેવા સૂયા છે મીઠા જેવા જ આવે પણ આ બહુ એટલે બહુ ખારા કેવા લાગે અણ્યું એટલે આનું નામ પડ્યું સૂયા અને આવી રીતના હા પાછી પાવડી ઓલી પડી જોઈ પાવડી ઓલી બાજુ રહી હાથવાના થપ્પી મારું નાયકન તો આટલું બધું કામ હોય કે બહુ એટલે બહુ કામ એટલે જ ગાઈસ હું તમને રહ્યો ને હર બ્લોકમાં કહેતો હોય કે મારે હવે રહ્યું ને 2 મહિનાની સિઝન એટલે મેન સિઝન આવે બે મહિનાની મેન સિઝન એટલે હું હરખો વ્લોગ એડિટ નહીં કરી તો કામમાં કે હું હરખો એ ઉતારી નહીં શકતો એવું થઈને પડે છે તો ચલો જાવ દે કરે તો આપણે આમ એના છોકરા આમ રમે છે ને એ અહીં સૂતી છે જોઈ લો ગાઈસ એમને તો નકરી રમત જ અત્યારે હમણાં બકડીમાં સૂતા હતા નહીં તો ગાઈસ અત્યારે આપણે હવે ઘરે આવીને એમ કબૂતરાને આપણે ચોખા નાખ્યા છે જોઈ લો આપણા ઘરે કેટલા બધા કબૂતરા છે એક તો આપણે ચોપડા પર ચડીને બેઠું છે અને આ બાજુ જોઈ લો આપણે કબૂતરાના ઈંડા છે આ સ્પેશિયલ પપ્પાએ બાંધ્યું છે અંદર બચ્ચા થાય અને કબૂતરા અને ગાઈસ શું ને તમને મીઠામાં કંઈ સમજમાં આવ્યું કે અમે આવી રીતના મીઠું બનાવીએ આવી રીતના અમે રહીએ છીએ તો પ્રતાપભાઈ તમારી કોમેન્ટ હતી તો અમે મીઠા વિશે બ્લોગ બનાવ્યો અને પ્રતાપભાઈ મેં જે તમને મેઠાનું પ્રોસેસર જે મેં સમજાવ્યું એ તમને સમજમાં આવ્યું કે ના આવ્યું એ મને કોમેન્ટમાં જણાવજો અને બીજા બધા મિત્રોને ગાઈસ અમીરિયન આયા કન અમારે આવું કંઈક જીવન હોય છે અને અમે આયા કન આવી રીતના કંઈક મહેનત કરીએ તો ગાઈસ બ્લોગ ઘણો બધો લાંબો થઈ ગયો હશે અને કિરણ બંજુ આ બાજુ સોલરનો આખો દાડો ધ્યાન રાખે
તો ગાઈસ આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.